In ancient times, students used to study by staying in Gurukul only. પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ માત્ર ગુરુકુળમાં રહીને જ અભ્યાસ કરતા હતા. Children were sent to Gurukul to receive education. બાળકોને શિક્ષણ મેળવવા માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા. The children used to take care of the ashram along with the study under the guidance of the Guru. They performed their duties with joy and discipline. This balanced approach nurtured their growth in wisdom and character. ગુરુના માર્ગદર્શન હેઠળ અભ્યાસની સાથે સાથે બાળકો આશ્રમની દેખભાળ પણ કરતા. એનાથી એમનામાં ભાઈચારાની ભાવના અને આશ્રમ પ્રત્યેની લાગણીમાં વધારો થતો. વરદરાજ was also sent to Gurukul like everyone else. અન્ય સૌની જેમ વરદરાજને પણ ગુરુકુળમાં મોકલવામાં આવ્યો હતો. There he started to be friendly with others in the ashram. We are glad you are here. Yes, let's eat together. This is the best meal. ત્યાં તેણે આશ્રમના અન્ય બાળકો સાથે મિત્રતા બાંધવાનું શરૂ કર્યું. હા, અમે બધા મિત્રો થઈ ગયા. આજનું ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. But he was very weak in studies. He could understand very little of anything Guruji taught. પરંતુ તે ભણવામાં ખૂબ જ નબળો હતો. ગુરુજી જે કંઈ શીખવતા તેમાં તેને બહુ ઓછી સમજ પડતી. All his friends went to the next class, but he could not move ahead. તેના બધા મિત્રો આગળના વર્ગમાં ગયા, પરંતુ તે આગળ વધી શક્યો નહીં. Varadaraj thought that perhaps Vidya was not in his destiny. Once with a heavy heart, he was wandering nearby. He was thinking to give up the study. વરદરાજને લાગ્યું કે કદાચ વિદ્યા તેના નસીબમાં જ નથી. એકવાર ભારે હૈયે તે નજીકના વિસ્તારમાં ભટકી રહ્યો હતો. તે અભ્યાસ છોડી દેવાનું વિચારી રહ્યો હતો. Looking around, he found that some women were drawing water from the well at a short distance. બપોરનો સમય હતો, રસ્તામાં તેને તરસ લાગી. આસપાસ જોતા તેણે જોયું કે થોડા અંતરે એક કૂવા પરથી કેટલીક સ્ત્રીઓ પાણી ખેંચી રહી હતી. He went to the well for water. તે કૂવા પાસે પાણી પીવા માટે જાય છે. He noticed that there were marks on the stones where the ropes were moving. તેણે જોયું કે કૂવામાં જ્યાંથી પાણી ભરવા દોરડું ખેંચાય છે ત્યાં કેટલાક નિશાન પડેલા હતા. He asked the women, "How did you make these marks?" તમે આ નિશાન કેવી રીતે બનાવ્યા? Then a woman replied, "Son, we did not make these marks." ત્યારે એક સ્ત્રીએ જવાબ આપ્યો, "બેટા, અમે આ નિશાન નથી બનાવ્યા." Such marks have been made on the solid stone due to the repeated movement of this soft rope while drawing water. પાણી ખેંચતી વખતે આ નરમ દોરડાની વારંવારની હિલચાલને કારણે આ નક્કર પથ્થર પર આવા નિશાન બની ગયા છે. Varadaraj was deep in thought. He saw that a soft rope could make deep marks on a hard stone by moving on it again and again. વરદરાજ ઊંડા વિચારમાં ડૂબી ગયો. તેણે જોયું કે એક નરમ દોરડું વારંવાર ઘસાવાને કારણે કઠણ પથ્થર પર પણ ઊંડા નિશાન બનાવી શકે છે. If a soft rope can do this, why can't I learn by practicing again and again? પછી તેણે વિચાર્યું કે જો એક નરમ દોરડું કઠણ પથ્થર પર વારંવાર ઘસાઈને આવું કરી શકે છે, તો હું વારંવાર મહાવરો કરીને કંઈ પણ શા માટે ન શીખી શકું? Varadaraj came back to Gurukul with great enthusiasm and worked hard tirelessly. વરદરાજ ભારે ઉત્સાહ સાથે ગુરુકુળ પાછો ફર્યો અને થાક્યા વિના સખત મહેનત કરી. He read repeatedly. He focused on revision and solved his problem of slow learning. તેણે વારંવાર વાંચન કર્યું, પુનરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેની ધીમી ગતિએ શીખવાની સમસ્યા હલ કરી. ગુરુજી પણ ખુશ અને સંતુષ્ટ થયા. The dull and weak child Varadaraj later became a great scholar. Varadaraj, you have grown. I'm proud. Thank you, Guruji. નીરસ અને નબળું બાળક વરદરાજ અભ્યાસમાં વારંવારના પ્રયત્નોથી અને મહેનતથી પાછળથી એક મહાન વિદ્વાન બન્યો. કરત કરત અભ્યાસ સે જડમતી હોત સુજાન. સતત મહેનતથી મૂર્ખ માણસ પણ જ્ઞાની બની જાય. રસરી આવત જાત તે સિર પર પરત નિશાન. કૂવામાં દોરડાની વારંવારની હિલચાલથી પથ્થર પર પણ નિશાન પડી જાય છે. What can we say about the power of practice? It can fulfill all our dreams. આપણે સતત અભ્યાસની શક્તિઓ વિશે શું કહી શકીએ? તેનાથી આપણે આપણા તમામ સપના પૂરા કરી શકીએ છીએ. Practice is very important, whether it is in sports, studies or anything else. Practice બહુ જ મહત્વપૂર્ણ છે. પછી એ રમતગમત હોય, અભ્યાસ હોય કે બીજું કંઈ પણ હોય.
વારંવાર મહાવરો કરવો ખૂબ અગત્યનો છે. We cannot succeed without practice. If we just rely on luck without practice, we will end up with nothing but regret. આપણે અભ્યાસ વિના સફળ થઈ શકતા નથી. જો આપણે અભ્યાસ વિના ફક્ત નસીબ પર આધાર રાખીશું તો આપણને અંતે પસ્તાવા સિવાય કંઈ મળશે નહીં. Therefore, with practice, patience, hard work and dedication, we should work towards achieving our goal. તેથી અભ્યાસ, ધીરજ, સખત મહેનત અને સમર્પણ સાથે આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરવું જોઈએ.